7 સપ્ટેમ્બરને રવિવારે થનારું ચંદ્રગ્રહણ કઈ રાશિને શું ફળ આપશે? મેષ અ લ ઈ અચાનક ધનલાભ અને અટકેલા કામ પાર પડે. વૃષભ બ વ ઉ સુખ સંપત્તિ આપનારું છે, પ્રભાવ વધે તમારો. મિથુન રાશિ ક છ ઘ ઇજ્જત સન્માનની ઈચ્છા અધૂરી રહે. કર્ક રાશિ ડ હ ભય શરમ બીક લાગે, લોકો સાથેના સંબંધો તંગ થાય, મૃત્યુ તુલ્ય પીડા. સિંહ રાશિ મ ટ ભાગીદારીના કામમાં ગડબડ દેખાય, પતિ પત્ની વચ્ચે સંબંધમાં તકલીફ ઊભી થાય, શારીરિક પીડા. કન્યા રાશિ પ ઠ અણ અવરોધ દૂર થાય, સુખ શાંતિ મળે, બીમારીનો ઈલાજ મળે. તુલા રાશિ ર ત સંતાન બાબતે ચિંતા આવે અથવા અભ્યાસમાં અવરોધ આવે, પરીક્ષામાં ઓછા માર્ક આવે. વૃશ્ચિક રાશિ ન ય દેહ પીડા થાય, મનમાં બેચેની રહે, એને કારણે તકલીફો આવે. ધનુ રાશિ ભ ધ ફ પરાક્રમ વૃદ્ધિ થાય, ધન લાભ થાય, અચાનક ધન પ્રાપ્તિ થાય. મકર રાશિ ખ જ કારણ વગરનું નુકસાન થાય, ખોટો ખર્ચો થઈ જાય, ચિંતા રહે. કુંભ રાશિ ઘ સ સ બેચેની લાગે, તબિયત બગડે, ધનક્ષય થાય અને શત્રુઓ હેરાન કરે. મીન રાશિ દ ચ જ થ ધનક્ષય થાય, ખોટો ખર્ચો થઈ જાય, નાણાકીય નુકસાન થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું. 12 રાશિને વિશદ રીતે સમજાય એવું ફળકથન હિન્દી યુટ્યુબ ચેનલ પર છે. જે રાશિને ખરાબ ફળ મળવાનું છે એમના માટે મંત્ર આપેલા છે. ગ્રહણ દોષ નિવારક મંત્ર, આમ તો સ્તોત્ર આવે છે, એમાંથી એક મંત્ર છે, એ અમે યુટ્યુબ વિડીયોમાં બતાવેલો છે. તો એની વિઝિટ કરીને જોઈ લેવા વિનંતી. ધન્યવાદ.